કમરના એકદમ નીચે એટલે કે પૂંછડીના ભાગમાં થતો દુખાવો, જેને કોક્સીડાયનિયા પણ કહેવાય, કરોડરજ્જુના છેલ્લે પૂંછડી ઉપર આવેલા કોકિક્સ બોન ઉપર ઈજા થવાથી કે આજુબાજુના સ્નાયુમાં વધારે પડતા તણાવના કારણે આ દુખાવો થતો હોય છે. આ દુખાવો મોટે ભાગે કડક જગ્યા ઉપર, જેમ કે પ્લાસ્ટિક કે લાકડાની ચેર ઉપર બેસવાથી, જમીન ઉપર બેસવાથી કે કડક જગ્યા ઉપર સુવાથી વધારે થતો હોય છે. આ દુખાવાને સારો કરવા માટે જરૂરી છે કે આ કોકિક્સ બોન ઉપર આવતા, પૂંછડી ઉપર આવતા દબાણને દૂર કરો. આથી જ આવા કેસમાં બેસતી વખતે રિંગ પિલોનો ઉપયોગ કરવામાં આવે છે. અને ખાસ જો તમે ટુ વ્હીલ ચલાવતા હોવ તો સીટની અંદર ફેરફાર કરીને વચ્ચે જગ્યા રાખવાથી, તેમજ ફોર વ્હીલ ચલાવતી વખતે સ્પેશિયલી કોકિક્સ પિલોનો ઉપયોગ કરવાથી આ તકલીફોમાં આરામ મળે છે. આ ઉપરાંત અલ્ટ્રાસાઉન્ડ, ટેન્સ અને લેસર જેવી એડવાન્સ ટ્રીટમેન્ટથી તેમજ સ્નાયુને મજબૂત કરવાની કસરતથી આ દુખાવામાં જલ્દી રાહત મળતી હોય છે. જનરલી આ દુખાવો 2 મહિનાથી 6 મહિના જેવો સમય લેતો હોય છે સારો થવા માટે. તો તમે પણ જો આ જ રીતના દુખાવા કે શરીરના અન્ય સાંધા સ્નાયુ, કમર ગરદનના દુખાવાથી પરેશાન છો અને દવા તથા ઓપરેશન વિના આ દુખાવાને સારો કરવા માંગો છો, તો આજે જ આ નંબર પર કોલ કરીને મારી પર્સનલ અપોઇન્ટમેન્ટ અત્યારે જ બુક કરાવો. આ માહિતી અન્ય લોકોને પણ મોકલી એમને પણ જાગૃત કરજો. અને આ જ રીતની દવા તથા ઓપરેશન વિનાની સાંધા સ્નાયુના દુખાવાને દૂર કરવાની ટિપ્સ મેળવવા મને ફોલો કરજો. આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ, સુરત. થેન્ક યુ.